નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. નર્મદા જયંતિની ભરૂચમાં શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી. દશાશ્વમેઘ ઘાટ પર નર્મદા મંદિરે સવામણ દૂધનો અભિષેક, મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. પીપી સવાણી યુનિવર્સિટી કેમ્પસ ખાતે દક્ષિણ ગુજરાતના સૌથી ઊંચા રાષ્ટ્રીય ધ્વજનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજવંદન. નાયબ મુખ્યમંત્રીનું ડ્રગ્સ, ગંદકી સહિતના દૂષણો સામે લડવા આહ્વાન. રાજવાડીમાં બિસ્મા રસ્તા મુદ્દે ગ્રામજનોનું ચક્કાજામ. ઝઘડિયાથી એકતાનગરને જોડતો આ મહત્વના સ્ટેટ હાઈવેની બિસ્માર હાલત. અધિકારીઓની ખાતરી બાદ આંદોલન સમેટાયું. નર્મદા જિલ્લામાં નર્મદા જયંતિની ઉજવણી. નર્મદા જિલ્લાના માંગરોળ ગામે નર્મદા મૈયાને 1500 ફૂટ લાંબી સાડી ચુંદડી અર્પણ કરાઈ. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી. SIR અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓને કર્મચારીઓનું સન્માન કરાયું. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભરૂચની વિવિધ સરકારી ઇમારતો અને સર્કલ ઉપર લાઇટિંગનો ઝગમગાટ. રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા સાડી મેરેથોન યોજાઈ. 125થી વધુ બહેનોએ ઉત્સાહ, ઉર્જા અને આત્મવિશ્વાસ સાથે ભાગ લીધો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચના ઐતિહાસિક દશાશ્વમેઘ ઘાટ સ્થિત પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નર્મદા મંદિરે મંગળા આરતીથી શરૂ થયેલા કાર્યક્રમમાં માતાજીને સવામણ દૂધનો અભિષેક, વિશેષ મહાઆરતી અને ભવ્ય ફૂલ શણગાર કરવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળી હાંસોડના કાંટિયાજાળ ખાતે અરબી સમુદ્રમાં વિલીન થતી નર્મદા નદીનું મહાત્મય અનેક ધર્મ ગ્રંથોમાં વર્ણવાયું છે. શાસ્ત્રો અનુસાર નર્મદાના દર્શન માત્રથી માનવીના ભવના પાપો દૂર થાય છે. આ પાવન અવસર પર મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન વિવિધ સ્થળે કરવામાં આવ્યા હતા, જેમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. આજ રોજ મહાસુદ સાતમ રવિવાર છે. મહાસુદ સાતમ નો દિવસ નર્મદા જયંતિ તરીકે આદિ અનાદિથી દશાશ્વમેઘ ઘાટ પર આવેલ ઐતિહાસિક નર્મદા માતાના મંદિરે ઉજવાય છે અને પણ ભવ્ય રીતે ઉજવાય. દશાશ્વમેઘ ઘાટ એટલે ભગવાન વામનની જન્મભૂમિ, ભૃગુ ઋષિની કર્મભૂમિ છે અને આવી ભૂમિ ઉપર આ ઉત્સવ ઉજવાય એટલે એનું મહત્વ પણ અનેક ગણું છે. શાસ્ત્ર એમ કહેવામાં આવે છે કે નર્મદા સહિતામ શિષ્ટમ સર્વ પાપ પ્રણાશિની બાળરૂપ કુટુંબાપમ હરતે નર્મદા. નર્મદા દર્શનથી પવિત્ર કરનાર છે. જો દર્શનથી જો નર્મદા પવિત્ર કરતી હોય તો એના સ્થાન ઉપર આવી જ્યારે એના દર્શન કરવામાં આવે તો વિચારો કે તમે કેટલું પુણ્ય પ્રાપ્ત કરી શકો, કેટલા જન્મના પાપ નષ્ટ કરી શકો અને કેટલું સુખ પ્રાપ્ત કરી શકો. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું?
અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. પીપી સવાણી યુનિવર્સિટી કેમ્પસ ખાતે પ્રજાસત્તાક પર્વના પૂર્વ દિને દક્ષિણ ગુજરાતના સૌથી ઊંચા રાષ્ટ્રીય ધ્વજને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દક્ષિણ ગુજરાતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજને સલામીમાં સહભાગી થનાર તમામ સહિત આ ગૌરવની ક્ષણ પ્રસંગે શહીદોની શહાદતને વર્ણવી ઉપસ્થિતોને સરહદ પર નહીં તો ડ્રગ્સ, ગંદકી સહિતના દૂષણો સામે લડવા હાકલ કરી કેમ્પસમાં આવી કોઈ બદીમાં કોઈ જણાય તો જણાવશો તો તેની સામે ફરિયાદ નહીં પણ તેને નવજીવન આપવા પોલીસ કરશે પ્રયાસ, તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે સુરતના મેયર દક્ષેશ માવાણી, યુનિવર્સિટીના પ્રમુખ વલ્લભભાઈ સવાણી ઉપરાંત પ્રોવોસ્ટ ડોક્ટર પરાગ સંઘાણી, ચેરમેન પીપી સવાણી સહિત અન્ય અગ્રણીઓ અને પીપી સવાણી કેમ્પસ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તો આ રાષ્ટ્રધ્વજની સલામીમાં આજે હું તમને સૌને એક કામ આપવા આવ્યો છું કે પીપી સવાણી યુનિવર્સિટીમાં રાષ્ટ્રધ્વજ જે સૌથી ઊંચો લહેરાય છે તેની સાક્ષીએ તમારે સૌએ સંકલ્પ લેવાનો છે કે આ યુનિવર્સિટી કેમ્પસની અંદર એક બી દીકરો દીકરી કોઈ બી પ્રકારના દૂષણમાં જો ફસાયું હશે તો એ દૂષણમાંથી બહાર લાવવાની જવાબદારી જેટલા લોકોએ આજે આ સંકલ્પ લીધો છે રાષ્ટ્રગાનમાં જેને ધ્વજની સલામી આપી છે એ સૌ લોકોને હું આજે એક સંકલ્પ આપવા આવ્યો છું. અને આ સંકલ્પ વખતે તમારે માત્ર એક જ કામ કરવાનું છે. તમે તમારા મિત્રોની મિત્રતા નિભાવો, જરૂરથી નિભાવો, પણ એ મિત્રતા શું હોવી જોઈએ? એના ખોટા રસ્તા પર જતી વખતે અટકાવવી, એને જ મિત્રતા કહેવાય. હું તમને વાયદો આપું છું કે જો તમારા કોઈ બી મિત્ર કોઈ બી પ્રકારનું ડ્રગ્સ કે કોઈ બીજા દૂષણમાં ફસાયું હશે ને તમે માહિતી આપશો તો પોલીસ દ્વારા એની ઉપર કેસ કરવાની બદલે એના જીવન પાછું સુરક્ષિત કરવું અને સીધી દિશા પર લઈ જવાના પ્રયાસના વિચારો જોડે અમે લોકો કામ કરી રહ્યા છીએ. તો આજના સમયની વાત છે, આજના સમયની માંગ છે કે આઝાદી વખતે આપણા દેશના યુવાનોએ, આઝાદીના લડવૈયાઓએ એ વખતે જરૂર હતી તો એમને શહાદત આપી. આજે જરૂર છે તો તમારે સામાજિક વિષયની અંદર લડાઈ લડવાની જરૂર છે અને એ વિષય છે તો ડ્રગ્સની સામે લડો. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं. शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं. उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है. अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा. रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक. अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં આવેલા રાજપાડી ગામે છેલ્લા ઘણા સમયથી બિસ્માર રસ્તાની સમસ્યાનો સામનો કરી રહેલા સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન શરૂ કરી
વાહન વ્યવહાર થંભાવી દીધો હતો, જેના કારણે હાઈવે પર લાંબુ ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે અધિકારીઓની ખાતરી બાદ આંદોલન સમેટાયું હતું. ઝઘડિયાથી એકતાનગરને જોડતો આ મહત્વનો સ્ટેટ હાઈવે નવી ટેકનોલોજીથી બનાવવામાં આવ્યો હોવાના દાવા કરાયા હતા, પરંતુ આ માર્ગ અત્યારે લોકો માટે આફત સમાન બન્યો છે. રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે અને ભારે વાહનોની અવરજવરને કારણે ઉડતી ધૂળની ડમરીઓથી લોકોનું જીવવું દુષ્કર બન્યું છે. ધૂળને કારણે વાહન ચાલકોને દેખાતું ન હોવાથી અકસ્માતનો ભય રહે છે અને લોકો સ્વાસ્થ્યના જોખમે રોંગ સાઈડ ચલાવવા મજબૂર બન્યા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ માર્ગ મુદ્દે તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છતાં પરિણામ શૂન્ય રહ્યું છે. અંતે કંટાળેલા લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંદોલનની જાણ થતાં જ રાજપાડી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લોકોને સમજાવી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન કેટલાક આગેવાનો દ્વારા સંબંધિત અધિકારીઓને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ અધિકારીઓએ તાત્કાલિક અસરથી માર્ગ પર પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવશે તેમ ટૂંક સમયમાં ડામર લેયરની કામગીરી હાથ ધરવાની બાંહેધરી આપતા સ્થાનિકોએ રસ્તો ખુલ્લો મૂકી આંદોલન સમેટ્યું હતું, પણ સાથે સાથે ચેતવણી આપી હતી કે વચન મુજબ કામગીરી નહીં થાય તો ફરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો માર્ગ અત્યંત દયનીય બન્યો છે, ધૂળિયો બન્યો છે. તો રાજપાડીના કેટલાક સોસાયટીના ગ્રામજનો રસ્તા પર ઉતરી રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છે. તો આપણે તેમને પૂછ્યું, ખાસ તમારી સમસ્યા શું છે? ભાઈ, અમારી સમસ્યા એવી છે કે ભાઈ પહેલા તો અમે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ કે ભાઈ 6 લેનનું નોટિફિકેશન આપી દીધું છે અને આ 4 લેન પર પણ ડબલ પેચનું એ લોકોએ મંજૂરી આપી દીધી છે અને કોન્ટ્રાક્ટ પણ એલોટ કરી દીધો છે. પણ છેલ્લા 5 મહિનાથી આ ધૂળ એટલી બધી ઉડે છે અને જ્યારનો આ ગ્રીન રોડ બનાવ્યો છે ત્યારથી આ સિમેન્ટ એટલી બધી ઉડે છે કે આજુબાજુના વિસ્તારના જે રહીશો છે એ લોકોને શરદી અને ખાંસીની ખૂબ પુષ્કળ તકલીફો થઈ ગઈ છે અને અમુક તો ટીબીના પણ કેસ નોંધાવા માંડ્યા છે. તો આને આ રસ્તા પર દિવસે તો ઠીક છે પણ રાત્રે તો કોઈને દેખાતું જ નથી, એટલી બધી ધૂળ ઉડે છે. તો એનું તાકીદે એનું નિરાકરણ લાવવામાં આવે, એનું પેચવર્ક કરવામાં આવે. જ્યાં રહેણાંક વિસ્તાર છે ત્યાં ઓલરેડી પેચવર્ક થઈ જાય તો અમને કોઈ તકલીફ છે નહીં અને જ્યાં જ્યાં પાણી છાંટવા જેવું છે ત્યાં પાણી પણ છંટકાવ કરવામાં આવે. વારંવાર પીડબ્લ્યુડીના અધિકારીઓને, સુપરવાઇઝરને, એસઓ ને, ડીઈ ને અને એસએસઓ ને જાણ કરી છે, છતાં એક જ દિવસ ટેન્કર મોકલું છે. ત્યાર પછી ટેન્કર એ લોકોએ મોકલું નથી પાણી છાંટવા. અમે કીધું કે તમે પાણી છાંટો, બરાબર. આ મજબૂરીમાં અમારે રસ્તા પર ઉતરવું પડ્યું છે, બરાબર. પાણી છાંટવાથી હવે કોઈ થવાનું નથી, કારણ કે એકવાર પાણી છાંટીને જશે આખો દિવસ દૂર ઉડવાની છે. એકવાર રહેણાંક વિસ્તાર જે છે રાજપાડીના એરિયાનો, ત્યાં એ લોકો પેચવર્ક કરી દેશે તો અમને કોઈ વાંધો નથી. તો આપણે જાણો કે સ્વાસ્થ્ય પર બી અસર પડી રહી છે અને પેચવર્ક કરવાની, પાણી છાંટવાની માંગ ગ્રામજનો કરે છે. આપણી સાથે કેટલીક મહિલાઓ છે, તેમને પૂછવાનો પ્રયાસ કરીશું કે તેમનું શું કેવું છે. કેટલીક મહિલાઓ છે, તેમને પૂછવાનો પ્રયાસ. શું કહેશો તમે રસ્તા વિશે? અમે રસ્તા વિશે કીધું કે અમારો રોડ બનાવો કમ્પ્લીટ. આજે ધૂળ ખાઈને અમે ડરાઈ ચાલ્યા. આજે લોકો ઘરમાં એટલી બધી બીમારીઓ ચાલે છે કે વાત નહીં પૂછવાની. આજે મહિના ટાઈમ અમારી બીમાર છે. અહીંયા ડર ખાઈને અમે કંટાળી ગયા છે. બીજું કશું જોઈતું નથી. જો તો ટોલા ઓછા કરી દો કાં તો રસ્તો સારો બનાવો અમારે, બીજું કઈ જોઈતું નથી. રસ્તો કોઈ પણ હિસાબે આજે અમારે બનાવવાનો છે. હવે રસ્તો નહીં બને તો કેમ? રસ્તો ના બને તો અમારે ટોલે અમે નહીં જવા દઈએ, અમે કશું નહીં જવા દઈએ. અહીંયા સઢામાં બધું બંધ કરાવી દઉં. હું તો રસ્તા પર હુઈ જવા, બોલો ને. હું તો સિનિયર સિટીઝન છું. મારે જવા મારા વીમા પકડે મારા છોકરાઓ ખાય શાંતિથી. હા, હું તો મોડે જ છું ને, બરાબર જ છે ને. હું તો હું જ જવા રસ્તા વચ્ચે, મને કોઈ શરમ નહીં લાગે. તમારા હટ થઈ ગઈ કેટલો એ કર્યો છે. રોડ આજે કેવો બનાવ્યો, આજે તમારે બોલવું જોઈએ ને કે આવો રોડ બનાવ. જે કોન્ટ્રાક્ટર બનાવો ઉભો રહેતો હોય તમે ગજવા જેટલા ભરો છો, લોકોનું વિચારવાનું નહીં. તમે ભરો પણ કેટલા ગજવા ભરો. આજે કહું 1-2 કરોડ રૂપિયા આપે સરકાર પૈસા આપે છે પણ કામ નથી થતું. નથી થતું ને કામ. સરકાર જોવા આવે, કોઈ નરેન્દ્ર મોદી જોવા આવે, કોણ જોવા આવે? બતાવો ચાલો, કોણ ઉભું રહીને કામ કરાવે? આજે એક પાણી છાંટવાનું અહીંયા રોડ પર ગયું કે પાણી પણ નથી છાંટતા. રોડ જ બનાવવાનો છે. પાણી છાંટવાની કોઈ જવાબદારી નહીં લેતું, એટલે રોડ જ બનાવવાનો છે. રોડ બનાવે તો જ અમે અહીંથી હટીશું, નહીં તો નહીં હટીએ. તમે કઈ સોસાયટીના છો? અલકાપુરી સોસાયટી. તમે શું કહેશો? અમે ચંદ્રકાંત એન્કલેમાં જ રહીએ છીએ અને અમારે બહુ ડસ્ટ ઉડે છે. અમારા છોકરાને બહાર નથી કાઢી શકતા, દરવાજા ખુલ્લા રાખી શકતા નથી અમે, કશું નહીં. અને છોકરાનું બાળપણ અમારે છીનવાઈ જાય છે, કેમ કે રમવા બહાર નીકળી જ શકતા નથી. આટલી ડસ્ટ ઉડે છે ને એના લીધે. અને શરદી ખાંસી મટતી જ નથી છોકરાઓને કે મોટાને, કોઈને પણ.
એટલે શું માંગ છે તમારી માંગ શું છે? અમારે માંગ એટલી જ છે કે રોડ સારો બનાવો, કેમ કે હમણાં થોડા ટાઈમ પહેલા જ બનાવ્યો તો ચાઇનીઝ ટેકનોલોજીથી, પણ રોડમાં કશું રહ્યું નથી. એટલે રોડ બનાવો જ્યાં સુધી રોડ નહીં બને ત્યાં સુધી અમે દરરોજ અહીંયા આવીને ટ્રાફિક જામ કરશું. આપ જોઈ રહ્યા છો કેટલીક મહિલાઓ રોષે ભરાઈને રોડ બનાવવાની માંગ કરી રહી છે અને આધુનિક ટેકનોલોજીનો જે રોડ છે તે ક્યાંક ને ક્યાંક ઠપ થઈ જતો હોય તેવું નજરે પડે છે. આપણે બીજા કેટલાક લોકો છે એમને પૂછવાનો પ્રયાસ કરીશું. આપ શું કહેશો રસ્તા વિશે? બસ અમારો તો એક જ માગણી છે કે કોઈ પણ હિસાબે આ જે આ કેમિકલનો જે રોડ બનાવેલો છે એ આખો ઉપરનો લેયર આખું જ ખલાસ થઈ ગયું છે ને એને લીધે ડસ્ટિંગ ખૂબ જ થાય છે અને કેમિકલ વાળી ડસ્ટિંગ અને સિમેન્ટ આ બધું ઉડે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે આ ચેડા થઈ રહ્યા છે. તો કોઈ પણ હિસાબે આની ઉપર ડામરનો લેયર નાખી દે અને જ્યાં સુધી આ લેયરનું કામ ના ચાલુ થાય ત્યાં સુધી એવરીડે દિવસમાં 3 વખત ટેન્કર ફેરવવામાં આવે એવી અમારી લોક માગણી છે અને એના માટે જ અમે આંદોલન કરી રહ્યા છે. જો આ રોડ નહીં બને તો તમે આગળ શું કરશો? જો રોડ તો મંજૂર સરકાર કહે છે કે ભાઈ 6 ટ્રેક રોડ મંજૂર થઈ ગયો છે, પરંતુ એને બી સમય આવે. કારણ કે આપણે જોયું છે ગોવાલીવાળો રસ્તો કેટલા 3-4 વર્ષ થયા હજુ બની શક્યો નથી. તો અમારે એવું જ કેવું છે કે ધૂળ ઉડતી બંધ કરો, આની પર એક લેયર ડામરનું મારો અને 2 બમ્પ મૂકવાની જરૂર છે. ખાસ તાકીદે બમ્પ મૂકવાની જરૂર છે. અધિકારીઓ, મેં તો કહું કે એટલી બધી વખત રજૂઆત કરી છે, અધિકારીઓ અમને બાંહેધરી દરરોજ આપે છે કે અમે દરરોજ ટેન્કરથી પાણી છાંટીશું. એક ટેન્કર એક જ દિવસ માટે આવ્યું છે, ત્યાર પછી એક પણ દિવસ ટેન્કર અહીંયા પાણી છાંટેલું નથી. અમારા ઘરોની અંદર તમે જોઈ શકો છો તો એટલી બધી ધૂળ છે અને કેમિકલ વાળી ધૂળ, ટીબીના બીમારી, આ બધી બીમારીઓથી શું કરવાનું? અમારે પછી કઈ રીતે રહેવું? આ દરેકના ઘરના આગલા દરવાજાઓ બંધ, બારી બંધ રાખીને જ જીવવું પડે એવું છે. તો આ તાકીદે આની પર નિરાકરણ લાવે ને તો બાકી અમે આ રસ્તો ખોલવાના નથી. कि हमारे घर के अंदर पूरा जो दरवाजा और खिड़कियां बंद करके हमें रहना पड़ता है, क्योंकि इतना डस्ट उड़ते हैं कि हमारे घर के अंदर पूरा कचरा ही हो जाता है. किस वजह से कचरा होता है? कि यहाँ ये गाड़ियां चलती है तो धूल वगैरह उड़ती है, इसीलिए. આ રસ્તામાં આ લોકોએ જે સિમેન્ટ નાખીને રોડ બનાવેલો છે એ અત્યારે કેમિકલ વાળો, અત્યારે એટલી ધૂળ એટલી અમારી સોસાયટીમાં આવે છે કે ચારે બાજુએ કોઈ માણસે ઘરોની અંદર એક ઇંચ દર છે. બોલો હવે આ લોકોને હવે આ હું શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર લોકો બીમાર પડવાના ધંધા છે. એટલે માટે હવે તાત્કાલિક આ ડામરકામ નહીં થાય તો હું જ્યાં રોડ ચાલુ થાય નહીં. લોકો રસ્તા પર ઉતરીને ડામરકામ ને રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે. આપ મારી પાસે જોઈ શકો છો વાહનોની લાંબી કતારો લાગી છે અને કેટલાક વાહન ચાલકો તંત્રના નિષ્કાળજીના અભાવે રસ્તા પર ઉતર્યા છે અને વાહન ચાલકો લાંબી કતારો લાગી છે અને સોસાયટીના રહીશોની એક જ માંગ છે કે જલ્દી से જલ્દી રોડ બનાવવામાં જોવું રહ્યું. અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર કેટલું હરકતમાં આવી રસ્તાનું કામ કરે છે કે કેમ તે જોવું રહ્યું. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट. तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे. ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस. एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन. हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे. तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें. टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ. टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से. और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली. ये एग्जाम 2 फेज में है. 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है. रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026. तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी. જેના દર્શન માત્રથી પવિત્ર થવાય એવી નર્મદા નદીની આજે જયંતિ નિમિત્તે નર્મદા નદી કિનારે આવેલા માંગરોળ ગામમાં નર્મદા મૈયાને 450 મીટર એટલે કે લગભગ 1500 ફૂટ લાંબી સાડી અર્પણ કરી નર્મદા મૈયાનું પૂજન કરવામાં આવ્યું અને ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢી મહાપૂજા કરવામાં આવી હતી. પવિત્ર નર્મદા નદી કે જેની ભારતમાં એકમાત્ર પરિક્રમા થાય છે એ નર્મદા મૈયાની આજે નર્મદા જયંતિ છે.
ત્યારે નર્મદા જયંતિ નિમિત્તે નર્મદા જિલ્લાના માંગરોળ ગામની અંદર શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ભેગા થઈને નર્મદા મૈયાને 1500 ફૂટ લાંબી સાડી અર્પણ કરી હતી અને નર્મદા મૈયાની નમામિ દેવી નર્મદેના નારા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ ભેગા થઈને નર્મદા મૈયાને સાડી અર્પણ કરવા માટે નર્મદા કિનારે ગયા હતા અને એકબીજાના હાથની મદદથી નર્મદા મૈયાને સાડી અર્પણ કરવામાં આવી હતી। ત્યારે નર્મદા મૈયાને 1500 ફૂટ જેટલી સાડી અર્પણ કરવા હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા। સાથે સાથે 10થી વધારે નૌકાઓની મદદથી લઈ શ્રદ્ધાળુઓ નાવમાં બેસી નર્મદા મૈયાને સાડી અર્પણ કરી છે। જો કે આ માંગરોળ ગામ 2 વર્ષ પહેલા ગામમાં નર્મદાનું પૂર આવવાને કારણે ગામ ડૂબી ગયું હતું અને ખેડૂતોને મોટા પાયે નુકસાન પણ થયું હતું। છતાં ગામના ગ્રામજનો માં નર્મદા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા હોવાને કારણે માં નર્મદાની પૂજા કરી આજે નર્મદા જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી અને આજુબાજુના લોકો ભેગા મળીને માતાજીને ચુંદડી અર્પણ કરે છે। લગભગ છેલ્લા 10-12 વર્ષથી આ સિલસિલો ચાલે છે। લગભગ 5200 ફૂટ જેટલી લાંબી એટલે 1500 મીટર જેટલી લંબાઈ આ ચુંદડીની હોય છે, જે માતાજીને આજે નર્મદા જયંતિના દિવસે અર્પણ કરવામાં આવે છે। બધા જ આજુબાજુના ગામ લોકો ખૂબ ધામધૂમથી આ પ્રસંગને દીપાવે છે। બીજું કે આ નર્મદા નદી છે એનું પુરાણોક્ત પણ એટલું બધું મહત્વ છે। અમારા માંગરોળ ગામ એ ઉત્તર વાહિની નર્મદા નદીના કિનારે આવેલું છે અને ઉત્તર વાહિની નર્મદાનું પવિત્ર વિશેષ છે। તો ચૈત્ર મહિનાની અંદર આ 3 કિલોમીટરનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં લગભગ 15 થી 20 લાખ લોકો આ નર્મદાની પરિક્રમા કરવા માટે આવે છે અને પોતાને ધન્યતા અનુભવે છે। સાથોસાથ આ નર્મદા નદીના કિનારે એટલા બધા શિવ મંદિરો છે કે જે બીજી કોઈ નદીના કિનારે એટલા શિવ મંદિરો નથી। બીજું કે જે શિવલિંગ પણ આ નદીમાંથી જેટલા નીકળે છે એટલા બીજી કોઈ નદીમાંથી નીકળતા નથી અને વિશ્વની એકમાત્ર એવી નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે। બંને કિનારા મળીને લગભગ 2500 કિલોમીટર જેટલું અંતર થાય છે અને ચતુર્માસ પૂર્ણ થયા પછી જે પરિક્રમાવાસીઓ છે તે પરિક્રમા કરવા માટે નીકળે છે અને પરિક્રમાવાસીઓને સુવિધા આપવા માટે અહીંયા ઠેર ઠેર આશ્રમો અને મંદિરોની અંદર એમને સુખ સુવિધા સગવડ આપવામાં આવે છે। अभी तीसरी बार माँ नर्मदा की पैदल परिक्रमा में चल रहा हूँ। उससे पहले मैं कोमा में था 2018 तक। फिर कोमा से निकलने के बाद मेरी ऑलमोस्ट 70% बॉडी पैरालाइज हो चुकी थी। उसी वक्त में मेरे जीवन में नर्मदा पुराण पढ़ने का ख्याल आया। फिर नर्मदा पुराण पढ़ने के बाद मुझे भी लगा कि इसमें कुछ अलग चीज़ है, मुझे भी नर्मदा परिक्रमा करनी चाहिए। फिर उसके बाद धीरे धीरे मेरे जीवन में बदलाव होते गए, फिजिकली और मेंटल लेवल पे भी। फिर 2022 में मैंने पहली बार नर्मदा परिक्रमा का संकल्प लिया, जो आगे जाके 2023 में परिक्रमा पूरी हो गई। फिर आज कौन सा दिन है, आप कहाँ पहुँचे, क्या आपको खुशी हो रही है? आज नर्मदा जयंती का दिन है, जो हम मांगरोल में है, अभी मांगरोल गुजरात में है। और आपको खुशी है कि यहाँ पे नर्मदा जयंती का उत्सव बहुत अच्छे तरह से मनाया गया। हमें तो खुशी होगी कि ऐसे अच्छे पावन स्थान पे हम नर्मदा जयंती के दिन पहुंचे। नर्मदा। आपका नाम? मिलिंद तोड़कर, सांगली, महाराष्ट्र। ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। ભરૂચ જિલ્લામાં આજે 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવ્યો। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો હેતુ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન એસઆઈઆર અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિત જિલ્લાના
વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ઉપસ્થિત તમામને મતદાન અંગેના શપથ લેવડાવવામાં આવ્યા, જેમાં લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવાની અને અન્ય નાગરિકોને પણ મતદાન માટે પ્રોત્સાહિત કરવાની પ્રતિજ્ઞા લેવાઈ. રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા મતદાનનું મહત્વ અને લોકશાહીમાં નાગરિકની જવાબદારી અંગે મહત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે થઈ 25મી જાન્યુઆરી 1950ના રોજ એની યાદમાં આજે આપણે રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવીએ છીએ. આજે ભરૂચ જિલ્લામાં પણ ખૂબ સુંદર આયોજન કરી અને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે જે પણ અધિકારીશ્રીઓએ, કર્મચારીશ્રીઓએ, ખાસ કરીને BLO શ્રી, BLO સુપરવાઇઝર શ્રી, એની ઉપર AERO શ્રીઓ, ERO શ્રીઓ, જેમણે પણ ઉત્કૃષ્ટ કામગીરી કરી, એ તમામને સન્માનિત કરવામાં આવ્યા છે. અને લોકશાહીની પ્રક્રિયાને સુદૃઢ બનાવવા માટે એમનું જે યોગદાન રહ્યું છે, એમની જે મહેનત રહી છે અને SIR જેવી પ્રક્રિયામાં પણ એમણે જે મહેનત કરી છે, એના ભાગરૂપે એમનું સન્માન કરી એમને બિરદાવવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં નીચેની ટીમ, સમગ્ર ટીમ એક ટીમ ભરૂચ તરીકે કામ કરી અને લોકશાહીને વધુ સુદૃઢ કરવામાં સક્સેસફુલ થાય એવી શુભકામનાઓ સાથે વિરમું છું. ધન્યવાદ. પ્રજાસત્તાક પર્વ પર ભરૂચ શહેરની વિવિધ સરકારી ઇમારતો અને સર્કલ ઉપર લાઇટિંગનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ભરૂચ શહેરે નવી દુલ્હન જેવો સાજ સજ્યો છે. શહેરની સરકારી ઇમારતો અને જાહેર સ્થળો પર ભવ્ય અને અદ્ભુત લાઇટિંગ કરવામાં આવતા સમગ્ર શહેર રોશનીના ઝગમગાટથી ઝળહળી ઉઠ્યું છે. શહેરના સોનેરી મહેલ સર્કલ, 5 બત્તી સર્કલ, નગરપાલિકા ભવન, કલેક્ટર કચેરી, રેલવે સ્ટેશન તેમજ કોર્ટ જેવી મહત્વની સરકારી ઇમારતો પર વિશેષ લાઇટિંગ કરવામાં આવી હતી. રંગબેરંગી લાઇટોના આકર્ષક નજારાએ શહેરવાસીઓનું ધ્યાન ખેંચ્યું હતું. પ્રજાસત્તાક પર્વની આ ભવ્ય સજાવટને કારણે શહેરમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં દેશપ્રેમની ભાવના વધુ મજબૂત બની છે. છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વના પૂર્વ દિને રોટરી ક્લબો ભરૂચ સ્વામીના દ્વારા ભવ્ય અને ઉત્સાહભર્યા માહોલમાં
સાડી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો. નારી સર્વશક્તિમાન છે. નારી શાંતિ અને સહનશીલતાનું પ્રતીક છે. નારીના વિચાર, સંકલ્પ અને આત્મવિશ્વાસ જ તેની સાચી શક્તિ છે. નારી સાડી પહેરી ઘરગથ્થુ જવાબદારીઓ નિભાવે છે, સમાજમાં સેવા આપે છે અને સમય આવે ત્યારે સાડી પહેરી મેરેથોનમાં દોડી પોતાની ક્ષમતાનો પરચો પણ આપે છે. નારીની અંદર રહેલી અદમ્ય શક્તિનું ઉત્તમ ઉદાહરણ આ મેરેથોનમાં જોવા મળ્યું, જેમાં 125થી વધુ બહેનોએ ઉત્સાહ, ઉર્જા અને આત્મવિશ્વાસ સાથે ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત હિમાની વાંઝા દ્વારા સુંદર અને ઉર્જાસભર વોર્મઅપ ઝુમ્મર ડાન્સથી કરવામાં આવી હતી. ત્યારબાદ મેરેથોનને રોટેરિયન કમલજીત બુનેટ ફર્સ્ટ લેડીના કરકમળે ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. આ મેરેથોનનો માર્ગ જાડેશ્વર રોડ સ્થિત આઇનોક્સથી શરૂ થઈ મધુરમ પાર્ટી પ્લોટ જાડેશ્વર ચોકડી સુધીનો કુલ 3 કિલોમીટરનો રહ્યો હતો, જેમાં બહેનોએ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે સાડી સાથે દોડ લગાવી હતી. મેરેથોનમાં પ્રથમ 5 સ્થાને આવનાર બહેનોને જાડેશ્વરમાં શીલાબેન પટેલના હસ્તે ગોલ્ડ મેડલ તથા ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત મેરેથોનમાં ભાગ લેનાર તમામ બહેનોને સ્મૃતિચિહ્ન રૂપે મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ફેમિના પ્રેસિડેન્ટ ગીતા પટેલ, સેક્રેટરી પાર્વતી ચૌધરી, પાસ્ટ પ્રેસિડેન્ટ કીર્તિ જોશી, મધુસિંહ, સમીના ગુંદરવાલા તેમજ ફેમિના સભ્યો વંદના સેઠી, ગીતા પરમાર, શહેનાઝ ખંભાતી, સંગીતા ઝા, રાની છાબરા અને યસ્મિતા પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આજે 25મી જાન્યુઆરીએ સાડી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમારો એક પ્રયાસ એવો રહ્યો છે કે આજે સૌ બહેનો સાડી પહેરીને દોડવા જઈ રહ્યા છીએ. તો આજે બહેનો ઘરકામ પણ કરી શકે છે, સાડી પહેરીને કામ પણ કરી શકે છે, જોબ પણ કરી શકે છે. અને આજે મેરેથોન જે છે તેમાં સાડી પહેરીને બહેનો દોડવા જઈ રહ્યા છે, એ અમારા સૌ માટે ખૂબ ગૌરવની વાત છે. જે આજે સાંસ્કૃતિક આપણા જે છે એમાં સાડી પહેરવાનું સૌ ભૂલી ગયા છે બહેનો, એના માટેનો એક અમારો પ્રયાસ છે કે તેઓ સૌ સાડી પહેરીને સૌ દરેક કામ કરી શકે છે. કેટલી બહેનો છે અને ક્યાંથી ક્યાં જવાના? આજે 125 બહેનોએ આમાં ભાગ લીધો છે. એમાં અમે આઇનોક્સથી શરૂઆત કરી, મધુરમ પાર્ટી પ્લોટે અમે પૂર્ણાહુતિ કરી. પોતાના જ ખેતરમાં ફોટો પાડતા હોટેલ ન્યાય મંદિરના સંચાલક પર પશુપાલક ભરવાડ ભાઈઓએ જીવલેણ હુમલો કરતા ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ભરૂચના વડદલા ગામે હોટેલ ન્યાય મંદિરના સંચાલક ધર્મસિંહ રાજપૂત પોતાના ખેતર પર રાઉન્ડ મારવા ગયા હતા, ત્યારે ખેતરમાં અનેક ગાયો, ભેંસો અને બકરા ઘૂસેલા જોવા મળ્યા હતા. પોતાની જમીનમાં થયેલી ઘૂસણખોરીના પુરાવા રૂપે ધર્મસિંહ રાજપૂતે પોતાના મોબાઈલ ફોનથી ફોટા તથા વિડીયો લેવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન હિતેશ ભરવાડ નામનો ઇસમ ત્યાં આવી ગયો અને ફોટો વિડીયો કેમ ઉતારે છે કઈ અપશબ્દો તથા ગાળો બોલી ધમકી આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તું અહીં ઊભો રહી કહી પોતાના ભાઈને ફોન કરીને સ્થળ પર બોલાવ્યો હતો. થોડી જ વારમાં હિતેશ ભરવાડનો ભાઈ ધવલભાઈ ભરવાડ ધાર્યું લઈને ખેતરમાં પહોંચી ગયો હતો. આરોપ મુજબ ધવલભાઈ ભરવાડે ધર્મસિંહ રાજપૂતને ગળામાંથી પકડી લીધું અને તેમનો મોબાઈલ ફોન ઝૂંટવી લીધો. બાદમાં હિતેશ ભરવાડ અને ધવલભાઈ ભરવાડે બંનેએ મળીને ધર્મસિંહને બેફામ માર માર્યો હતો. હુમલામાં ધર્મસિંહને આંખના ભાગે તેમજ પીઠના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાઓને કારણે ધર્મસિંહ રાજપૂતને સારવાર માટે જાડેશ્વર ખાતે આવેલી ખાનગી સંકલ્પ હોસ્પિટલમાં દાખલ થયા હોવાનું જાણવા મળ્યું છે. મહત્વની વાત એ છે કે આ સમગ્ર ઘટના ધર્મસિંહ રાજપૂતના પોતાના જ ખેતરમાં બની છે. માત્ર પોતાની જમીનમાં ઘૂસેલા પશુઓના ફોટા અને વિડીયો પાડવાના મુદ્દે તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ મામલે મક્તમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. ધર્મસિંહ રાજપૂતે જણાવ્યું છે કે તેઓ હવે ખેતી કાર્ય બંધ કરી ચૂક્યા છે, છતાં પોતાની જમીન પર જવા અને ત્યાંની સ્થિતિ અંગે ફોટા વિડીયો કરવાની તેમને સંપૂર્ણ હક છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભરવાડ સમાજના ઇસમો દ્વારા અગાઉ પણ 3 થી 4 વખત આવી જ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે, જે અંગે ફરિયાદો કરવામાં આવી હોવા છતાં સંતોષકારક કાર્યવાહી થતી નથી. આ ઘટનાને લઈ ધર્મસિંહ રાજપૂતે તંત્ર અને પોલીસ ખાતાને સમક્ષ માંગ કરી છે કે કાયદો વ્યવસ્થાને ન માનનારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમને ન્યાય આપવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા બનાવો પર રોક લાગી શકે. અંદર જોયો, ગાયો, ભેંસો, બકરીઓ બધી ખેતરમાં હતી અને હું મારા કેમેરાથી ફોટો પાડવા ગયો. એટલામાં હિતેશ ભરવાડ આવ્યો અને હિતેશભાઈ વજાભાઈ ભરવાડ આવ્યો અને કીધું કેમ ફોટો પાડે છે?
આમ ગાળો બોલવા માંડ્યા. પછી કે ઊભા રહે, હું મારા ભાઈને ફોન કરું. એટલે એના ભાઈને ફોન કર્યો. એના ભાઈનું નામ ધવલભાઈ ભરવાડ, ધવલભાઈ વજાભાઈ ભરવાડ. એ ધારીઓ લઈને આવ્યો સીધો જ મારા ઉપર અને મને ગળાથી પકડી લીધું, ફોન મારો ખોચી લીધું. અને પછી પેલો જે હિતેશભાઈ હતો એને મને નીચે પાડી દીધો અને મારવા માંડ્યો. માર કર્યો, બહુ માર્યો. પછી મારા માથામાં વાગેલો, આંખમાં વાગેલો, પીઠમાં વાગેલો, આમાં ગેબી માર બહુ મારેલો છે. કયા કાંઠે મારો જે ખબર નહીં પડી? બસ આટલું જ કે કેમ ફોટો ખેંચે છે એમ. અચ્છા, એવું. ફરિયાદ કરેલી છે તમે? ફરિયાદ મેં કરેલી છે. કઈ જગ્યાએ કરેલી છે? મક્તમપુર. ને મક્તમપુરથી અમે લોકો ગયા સિવિલ હોસ્પિટલમાં. સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરોએ તપાસ કરી અને ત્યાં દાખલ થતાં મને ફાવ્યો નહીં. એટલે આ સંકલ્પ હોસ્પિટલ સ્પેશિયલ કમરા નંબર 3માં અત્યારે હું છું. તમારી શું માંગ છે? મારી આ માંગ છે એવી કે ભાઈ આવા જે તત્વો છે, જે ભરવાડો છે, ભલે અમે તો ખેતી કરવાની બંધ કરી દીધી, ઢોરો ચારે છે તેનો એ વાંધો છે નહીં, પણ આપણા જ ખેતરમાં આપણે જઈએ તો આપણને આપણા કેમેરાઓ ફોન ખોંચી લે અને મારે. આ તો બહુ પહેલાં બી 3-4 વખત એવી ફરિયાદો કરી મેં, પણ કોઈ એનો અસર થયો નથી. પાનોલી પોલીસે બાતમીના આધારે પ્રોહિબિશન અને બીએનએસ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા નાસ્તા ફરતા આરોપી મનીષને ઝડપી પાડ્યો છે. પાનોલી પોલીસને હ્યુમન સોર્સ દ્વારા મળેલી સચોટ માહિતી મુજબ મનીષ ઉર્ફે મલો કાલિદાસભાઈ વસાવા રહેવાસી સારંગપુર નવીનગરી બાગરુલ બ્રિજ સર્વિસ રોડ પાસે ઊભો હોવાની વિગત મળી હતી, જે આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી 25 વર્ષીય આરોપીને દબોચી લીધો. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ગુનામાં સંડોવાયેલ અન્ય છેડાઓ શોધવા તપાસ હાથ ધરી છે. જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે 28મો નર્મદા જયંતિ મહોત્સવને લઈ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. 18 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી દરમિયાન દરરોજ બપોરે 3 થી 6 દરમિયાન દેવી ભાગવત કથા ચાલી રહી છે, જે કથા શ્રી 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 1008 મહામંડલેશ્વર તૃતીય પીઠાધીશ્વર સત્યનંદગીરીજી માતાજી કથાનું આયોજન કરાયું હતું. તો આજે 25 જાન્યુઆરીના રોજ માં નર્મદાજીનું પ્રાગટ્ય દિવસની ભવ્ય અને દિવ્ય ઉજવણી જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે શ્રી 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 1008 મહામંડલેશ્વર સ્વામી અલખગીરીજી મહારાજના પાવન આશીર્વાદથી યોજાઈ હતી. 25 જાન્યુઆરી સવારે 24 કુંડી નવચંડી મહાયજ્ઞ તથા સાંજે નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત 1.25 લાખ દીવડાની મહાઆરતી, ભવ્ય અન્નકૂટ, ભવ્ય આતશબાજી, માં નર્મદા મહાપૂજન, 1008માં નર્મદાને સાડી અર્પણ, મહાભિષેક, 52 ગજની ધ્વજારોહણ સાથે જ મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા પેરોલ ફલો સ્કોડ દ્વારા છેલ્લા 2 વર્ષથી પોલીસને થાપ આપી નાસ્તા ફરતા એક રીઢા આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ દ્વારા પેરોલ ફલો જમ્પ અને નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત ભરૂચ પેરોલ ફલો સ્કોડના પીએસઆઈ RS ચાવડા અને તેમની ટીમ કાર્યરત હતી. તે દરમિયાન ઝઘડા પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ આરોપી મુકેશભાઈ ગોહિલને છેલ્લા 2 વર્ષથી પોલીસ પકડથી દૂર હોવાની હકીકત જાણવા મળી હતી, જેમાં પોલીસને બાતમી મળી હતી કે આરોપી સુરતના વરાછા રોડ પર આવેલા તેના ઘરે છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી ટીમે સુરતમાં વોચ ગોઠવી હતી. સૂચિત સ્થળે તપાસ કરી આરોપી મુકેશભાઈ કરશનભાઈ ગોહિલને દબોચી લેવામાં આવ્યો હતો. ભરૂચ ફલ્લો સ્કોડ પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને ઝઘડિયા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના વાલી મિત્રો માટે માર્ગદર્શક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાની પ્રતિષ્ઠિત નારાયણ વિદ્યા વિહારમાં બોર્ડ પરીક્ષા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે
અને વાલીઓ માટે એક વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતા મોટિવેશનલ સ્પીકર તથા મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ દિનેશભાઈ સેવકે પોતાના માર્ગદર્શન થકી વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન કર્યું હતું. ધોરણ 10 અને 12 પછી શું? આ માટે પણ શાળામાં અનુભવી શિક્ષકો દ્વારા વાલીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે શાળાના આચાર્ય ડોક્ટર મહેશભાઈ ઠાકરે પણ વાલીઓને માર્ગદર્શન કર્યા હતા. કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન કાર્યક્રમનો લાભ લીધો હતો. 35-38 વર્ષના એ મને શું કરે, સેવાનુલનમાં લઈ જાય, સિસોદરા લઈ જાય, જ્યાં જ્યાં ઋષિભાઈનો કાર્યક્રમ હોય ત્યાં લઈ જાય, અને એમને અડધો કલાક બોલવાનું હોય એટલે 20 મિનિટ ઋષિ દવે બોલે, અને પછી બંકીમભાઈ સાહેબ ને શેઠ સાહેબ ને કે આવ્યો 10 મિનિટ બોલશે. હવે તો મને ઓળખતા ના આવે એટલે ઋષિભાઈ કે તું મને સાહેબ તમે મને ઓળખો છો, આ ખાતરીનો માલ છે અને જીએસટી નું બિલ છે, કોઈ ચિંતા નહીં કરવાની. એટલે આજે જો મને ઋણ સ્વીકાર ન કરું તો મારા બેડામાં પાણી સુકી જાય, આંગણામાં ઝાડ સુકી જાય. હું ગયા અઠવાડિયે આવ્યો ત્યારે બધા સાહેબો જમવા બેઠા ત્યારે હું એમની પાસે રોટલા પર બેઠો હતો સાહેબ. અને કદે સાહેબની જે ભાસ્કર એકેડમી છે જોડવા એ પ્રતિમા મેડમ એ પણ મારી બાજુમાં બેઠા હતા. મિત્રો હું આપને એવું કહું છું કે આજે દરેક માણસને ડોક્ટર થવું છે, એન્જિનિયર થવું છે, આર્કિટેક્ચર થવું છે, કંપની સેક્રેટરી થવું છે, ICW થવું છે, સુષ્મા સ્વરાજની જેમ સુપ્રીમના લોયર થવું છે, કોર્પોરેટ જાયન્ટ થવું છે, ચેરમેન થવું છે, પ્રેસિડેન્ટ થવું છે, ફાઇનાન્શિયલ સેક્રેટરી થવું છે. પણ દુઃખની વાત એ છે કે કોઈ એવું નથી કહેતું કે મારે માણસ થવું છે. डूब जाने का गम नहीं, मुझे गम था उस बात का कि जहां मेरी कश्ती डूबी वहां पानी बहुत कम था. આજે માણસ રેમન્ડના કપડા પહેરીને નીકળે કે જેડ બ્લુના કપડા પહેરીને નીકળે કે નાઇકીના 3500 રૂપિયાના બૂટ પહેરીને નીકળે કે પછી એડિડાસના 6000ના બૂટ પહેરીને નીકળે, આપણે એમ થાય કે આને શોભતું હશે. એટલે ચાણક્ય લખે છે જગ્યાએ કે જાનવરો ઘાસ ખાઈને જેટલું સમજે છે એ આજનો માણસ શાલીમારમાં કે હયાત જેવી હોટલમાં 4000 રૂપિયાની ડીશ ખાઈને સમજતો નથી. ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગમાં ગુજરાતી અંગ્રેજી માધ્યમના બાળકો માટે વસંત પંચમીના દિનને ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં શાળાના દાદા દાદી, ક્લબના દાદા દાદી, શાળા પરિવાર દ્વારા સરસ્વતી માતાની પૂજા કરી બાળકોને વસંત પંચમીનું મહત્વ સમજ આપી આપણા દેશમાં જુદા જુદા પ્રદેશમાં કઈ રીતે વસંત પંચમી ઉજવાય છે તે વિશે બાળકોને માહિતગાર કરી આપણી પરંપરા અને સંસ્કૃતિને જાળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બચપન પ્લે સ્કૂલનો 13મો વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વાર્ષિકોત્સવમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ અને CA ભાવેશ હરિયાણી, ગોપાલ શાહ, વિમલ પાઠક અને બચપન ફેમિલી કિરીટ ભટ્ટ, મોહિની ભટ્ટ અને શિવમ શાહ તેમજ શાળા પરિવારના ઉપસ્થિતિમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જ્યારે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. give a big round of applause to the management and the teaching staff उन्होंने बच्चों को इतना अच्छा ग्रूम किया है. ठीक है, मैं एक चीज मानता हूँ कि अगर आप किसी भी स्कूल को जज करना चाहते हो, if you want to judge any school, just attend the annual function. आपको क्लियर कट आइडिया आ जाएगा कि उस स्कूल का डिसिप्लिन लेवल, उस स्कूल का परफॉर्मेंस लेवल और उस स्कूल का मैनेजमेंट लेवल कैसा है. एंड लुकिंग एट द स्टार्टिंग ऑल, मैं एक बात तो एकदम श्योर हूँ
कि मैनेजमेंट ऑफ दसवां स्कूल इज वेरी टॉप क्लास एंड दे आर डूइंग वेरी नाइस. Secondly is about the theme smiles and sparkles. तो बच्चों की स्माइल से ही हमारे चेहरे पे स्पार्कल आ जाता है. बहुत अच्छा थीम उन्होंने चुना है और जो ओपनिंग रिमार्क्स थे बाय द टू लिटिल किड्स, दे रियली ब्रॉट स्माइल्स एंड स्पार्कल्स ऑन आवर फेसेस. कई एनुअल फंक्शन का अपना सबको एक मोबाइल की याद दिलाता हूँ. आपको सबको पता होगा कि जो मोबाइल एक चीज है जो सबके पास है. किसके पास नहीं है वो बताए, किसके पास नहीं है वो बताए. लेवल 1 के पेरेंट्स अपना हाथ ऊपर करें. एग्जाम में कि आप क्या बनना चाहते हो, आप क्या बनना चाहते हो क्वेश्चन पूछा गया. एक बच्ची ने लिखा मैं मोबाइल बनना चाहती हूँ. उसके टीचर्स जो थे स्कूल के, वो प्रिंसिपल, स्कूल के ट्रस्टी सब अचंभित हो गए. सोचने लगे बच्ची ने ऐसा क्यों लिखा. आपको पता है क्यों लिखा? बच्ची मोबाइल बनना क्यों चाहती थी, आपको पता है? જૈન શ્વેતાંબર તેરાપંથી સભા દ્વારા મર્યાદા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના કસક રોડ ઉપર આવેલ ગોદી પાશુનાથ ઉપશ્રામ ખાતે જૈન શ્વેતાંબર તેરાપંથી સભા અને શ્વેતાંબર તેરાપંથ મહિલા મંડળ ભરૂચ દ્વારા મર્યાદા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર સાધ્વી પરામાઈ શ્યાજી, સાધ્વી વિનમ્ર સાજી, મુક્ત પ્રભાજી, કુમુદ પ્રભાજીએ પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમનો જૈન ભગિની અને બંધુઓએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. और यह मोस्ट पावरफुल बनने का अट्रैक्टिव आर्ट है. इसीलिए सारा जहान श्रद्धा में होकर के और मर्यादाओं का यह उत्सव मनाता है. ये महोत्सव हमें क्या देता है? एक प्रश्न हो सकता है. मर्यादा महोत्सव हमें ऑक्सीजन ग्रहण की क्षमता प्रदान करता है प्रेक्षा ध्यान के माध्यम से. ये मर्यादा महोत्सव प्रसन्नता का प्रोटीन देता है, वात्सल्य की वसा देता है, विनम्रता का विटामिन और सहिष्णुता का सिरप देता है और यहाँ तक कि कार्य कुशलता की कार्बोहाइड्रेट देता है. तेरापंथ धर्म संघ की धरा पर एक ऐसे महान व्यक्तित्व का आगमन हुआ जिनके लिए नालंदा विश्वविद्यालय के डायरेक्टर सतकोड़ी मुखर्जी ने कहा भिक्षु स्वामी का जन्म कंटालिया में हुआ. अगर उनका जन्म जर्मनी में होता तो उनका मूल्य महान विद्वान कांट से भी ज्यादा होता. ऐसे आचार्य श्री भिक्षु हमारे एक महामसीहा बनकर आए, जिनके सामने प्रतिकूलताओं के बवंडर खड़े थे, बादल मंडरा रहे थे, मगर उन्होंने यही कहा परवाह नहीं अगरचे जमाना खिलाफ है, परवाह नहीं अगरचे जमाना खिलाफ है, रास्ता वही चलूंगा, रास्ता वही चलूंगा जो नेक और साफ है, जो नेक और साफ है. आचार विचार की शिथिलता को पीछे धकेल उन्होंने नई ज्योति का स्वागत किया और उसी का रिजल्ट है आज ये मर्यादा महोत्सव. वे तपस्विनी नदी में आतापना लेते और हमें ये तेरा पंथ तपोवन दे गए. સંત પંચમી પર્વ તેમજ પરમ પૂજ્ય ગુરુદેવના આધ્યાત્મિક જન્મદિવસ નિમિત્તે કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને મા સરસ્વતીના વિશેષ પૂજનનું આયોજન શ્રી ગાયત્રી શક્તિપીઠ મુક્તિનગર ભરૂચ ખાતે રાખવામાં આવ્યું હતું. વસંત પંચમી પર્વ તેમજ પરમ પૂજ્ય ગુરુદેવના આધ્યાત્મિક જન્મદિવસ નિમિત્તે કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને મા સરસ્વતીના વિશેષ પૂજનનું આયોજન શ્રી ગાયત્રી શક્તિપીઠ મુક્તિનગર ભરૂચ ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર જિલ્લાના ગાયત્રી પરિવારના ભાઈ બહેનોએ લાભ લીધો હતો. માં નર્મદાજીના જન્મોત્સવની ઉજવણી નિમિત્તે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ તેમજ યુવા એકમ દ્વારા નર્મદાજીની પ્રતિમાના ચરણોમાં ફૂલોનો હાર ચડાવી પુષ્પો અર્પણ કરવામાં આવ્યા હતા.
મહાસુદ સાતમના પાવન સલીલામાં નર્મદા જૂના જન્મોત્સવની ભરૂચ શહેર અને જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના ઉપસ્થિત હોદ્દેદારો તેમજ સભ્યોએ શ્રી નર્મદા અષ્ટકમના ઉચ્ચારણ સાથે માં નર્મદાજીની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પો અર્પણ કર્યા હતા. આ પ્રસંગે શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષભાઈ દવે, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ સહિત સભ્યો સાથે નર્મદા ચેનલના ડિરેક્ટર નરેશભાઈ ઠક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. નર્મદા જયંતિની ભરૂચમાં શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી. દશાશ્વમેઘ ઘાટ પર નર્મદા મંદિરે સવામણ દૂધનો અભિષેક, મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. પીપી સવાણી યુનિવર્સિટી કેમ્પસ ખાતે દક્ષિણ ગુજરાતના સૌથી ઊંચા રાષ્ટ્રીય ધ્વજનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજવંદન. નાયબ મુખ્યમંત્રીનું ડ્રગ્સ, ગંદકી સહિતના દૂષણો સામે લડવા આહ્વાન. રાજવાડીમાં બિસ્મા રસ્તા મુદ્દે ગ્રામજનોનું ચક્કાજામ. ઝઘડિયાથી એકતાનગરને જોડતો આ મહત્વના સ્ટેટ હાઈવેની બિસ્માર હાલત. અધિકારીઓની ખાતરી બાદ આંદોલન સમેટાયું. નર્મદા જિલ્લામાં નર્મદા જયંતિની ઉજવણી. નર્મદા જિલ્લાના માંગરોળ ગામે નર્મદા મૈયાને 1500 ફૂટ લાંબી સાડી ચુંદડી અર્પણ કરાઈ. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી. SIR અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓને કર્મચારીઓનું સન્માન કરાયું. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભરૂચની વિવિધ સરકારી ઇમારતો અને સર્કલ ઉપર લાઇટિંગનું ઝગમગાટ. રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા સાડી મેરેથોન યોજાઈ. 125થી વધુ બહેનોએ ઉત્સાહ, ઉર્જા અને આત્મવિશ્વાસ સાથે ભાગ લીધો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.